પરંતુ ભગવાને એને ખીચી તાણીને પોતાના તરફ લાવી દીધી. જેમ મોટા ભંગીની વાર્તામાં આવે છે, જે કુલ મર્યાદાની અંદર કે જે આચાર મર્યાદાની અંદર ભગવાન બિરાજી રહ્યા છે એમાં ચિત સ્વામી કરે છે, ગોવિંદ સ્વામી કરે છે, ગોવિંદ કે ખેલી રહ્યા છે એની સાથે અને ભગવાનનો સ્પર્શ થઈ ગયો એનો, અને ગોવિંદ સ્વામી ઉપાડીને અને ઠાકોરજીને કુંડમાં ચબોડી દીધા. પાછું પ્રશ્ન સામે એવો જબરજસ્ત આવ્યો, બ્રહ્મ છોવાય? પ્રશ્ન એમ આવ્યો કે બ્રહ્મ છોવાય? ગોવિંદ સ્વામી સરસ જવાબ આપ્યો, બ્રહ્મ તો ન છોવાય પણ આપના ઘરની મેંઢ છોવાય. બંને પક્ષમાં બધી વાતો બરોબર જ ચાલી રહી છે. આમાંથી આપણને જે ગ્રહણ કરવાની વસ્તુ છે એ છે કે ગોવિંદ સ્વામી એમ વિચારી રહ્યા છે કે બ્રાહ્મણ મર્યાદાની અંદર ભગવાન બિરાજે છે અને સેવિત બની રહ્યા છે. એ આચાર મર્યાદાના અનુસાર શૂદ્રનો સ્પર્શ અપવિત્રતા લાવે છે. તે સેવ્ય સ્વરૂપ એમ વિચારી રહ્યો છે કે હોઈશું બ્રાહ્મણના ઘરમાં, પરંતુ શૂદ્ર પણ મારો સ્પર્શ કરી શકે છે એમ હું માનું છું. હવે આ જે દોષ ન જોવાની વૃત્તિ ભગવાનની અને ગોવિંદ સ્વામીની દોષ જોવાની દૃષ્ટિ, આ બંને એક અલૌકિક સ્તર ઉપર ચાલી રહી કથા છે. અન્યથા તાજ બીબી ઠાકોરજીની સેવા કરતી, મુસલમાનોના લેચ્છ જાતિના અને શૂદ્ર જાતિના લોકો પણ ભગવત સેવા કરતા હોવાના દ્રષ્ટાંતો જોવા મળે છે, આજે પણ કરે છે. અમારા કચ્છની અંદર એક સીદણબાઈ બહુ પ્રસિદ્ધ થઈ ગયા હોય છે, વરજાદી. સીદણ એટલે નીગ્રો, આફ્રિકન. કોઈ જમાનામાં ત્યાં મોમ્બાસા અને ઝંઝીબાર આફ્રિકાના દેશોમાં વહાણવટાનો ઉદ્યોગ ખૂબ હતો, અને ખલાસી તરીકે અહીંયાના લોકો ત્યાં જતા અને ત્યાંના લોકો અહીંયા આવતા, પછી ઘરકામની અંદર જોડાઈ જતા. એવા એક સીદણભાઈ હતા, નીગ્રો, જેમને બહુ વર્ષો અહીંયા રહ્યા પછી સત્સંગ થયો હોય, ભાટિયા વૈષ્ણવના ઘરમાં કામ કરતા, અને એમને પ્રેરણા થઈ અને એમણે બ્રહ્મસંબંધ લીધું અમારા દાજી મહારાજ પાસેથી, ઘનશ્યામલાલજી દાજી પાસેથી, અને યુગલ સ્વરૂપની સેવા એમને વપરાવી. મર્યાદીની માફક આજીવન એમણે ઠાકોરજીની સેવા કરી. વિચાર કરો, આફ્રિકાનો કોઈ જીવ, એ આજે પણ છે, અમારે ત્યાં બિરાજે છે સ્વરૂપ. તો પ્રભુને આ બધી વસ્તુઓ નડતી નથી. પ્રભુની કૃપા આ બધા અંતરાયોને જોતી નથી. જીવોના દોષોને પણ પ્રભુ આ દ્રષ્ટિથી નથી જોતા. આનો અહોભાવ આપણે માની અને તત્પરતાથી, શીઘ્રતાથી પ્રભુ પરાયણ થવું, આવો બોલ થવો જોઈએ. પણ ન થઈને, કેમ કે સસ્તામાં મળે છે ને, હવે આ બધી વસ્તુ સસ્તી થઈ ગઈ, એને કારણે એની અંદર ન કોઈ મહત્તાનો બોધ થાય છે, ન કોઈ આના તાત્પર્ય, અર્થ કે ભાવનાને સમજાવવાની પ્રણાલી હવે બચી ગઈ છે, ન એવા જાતના કોઈ જિજ્ઞાસા કરનારા પણ બચી ગયા છે. એટલે આંધળે ગળું કૂટાઈ રહ્યું છે અને એની અંદર મોટું નુકસાન જે થઈ રહ્યું છે સંપ્રદાયને, મૂળભૂત એનું જે ઢાંચો છે એ વિકૃત થતો જઈ રહ્યો છે. એ વિકૃતિ જેમ જીવ નિર્દોષ હોવા છતાં પણ દેહના કારણે એને દોષ લાગે છે, એમ કંઈક આસુરી પ્રવાહી જીવો સંપ્રદાયની અંદર આવી જાય છે, એને કારણે દૈવી વ્યવસ્થા છે એ પણ દૂષિત બની રહી છે. આના માટે આવશ્યક છે કે મૂળભૂત સંપ્રદાયની જે શુદ્ધ પરંપરા છે એને અનુસરવામાં આવે, એનો આદર કરવામાં આવે. અને આપણા અંદર જો આ સિદ્ધાંતને અનુસરવાની પાત્રતા ન હોય તો દૂરથી એના પ્રશંસક બનીને રહેવું જોઈએ. લોક પ્રવાહને અનુસરીને એના અંદર જોડાઈ જવાની ખોટી ટોળાવાદી મનોવૃત્તિ ન રાખવી જોઈએ. આ એક બહુ સીધી સ્પષ્ટ વાત છે, કેમ કે એનાથી આની પવિત્રતા ખંડિત થાય છે. આ સિદ્ધાંત વડોદરામાં 3 દિવસ પહેલા પ્રવચન હતું લાયન્સ ક્લબ દ્વારા. ત્યારે મેં એમને પૂછ્યું તમે શું કરશો પ્રોગ્રામ, એનો ક્રમ કેમ રહે છે? એટલે એમણે કહ્યું કે વંદે માતરમથી અમે આરંભ કરીએ છીએ, પછી
રાષ્ટ્રગીતથી સમાપન થાય છે. મેં કીધું રાષ્ટ્રગીતથી સમાપન થાય છે, બહુ ઉત્તમ પ્રકાર છે આ બંને. પરંતુ અમારા જે વૈષ્ણવ સૃષ્ટિ છે એ રાષ્ટ્રગીતની ગરિમા કે એની ડિસિપ્લિનને જાણતી હશે કે નહીં, મને ડાઉટ છે. જો એ પવિત્રતા કે એની જે ડિસિપ્લિન છે એને આપણે જાળવી ન શકીએ, અમારી ડિસિપ્લિન દ્રઢચરણની છે અને મંગલાચરણની છે. આ બ્રેકેટમાં અમારા કામો થતા હોય છે. તમારું ભલે આ બ્રેકેટ હશે, પણ જો એ રાષ્ટ્રગીતની ગરિમાને આપણે ન જાળવી શકીએ એવો વર્ગ ત્યાં ઉપસ્થિત હોય તો મારી એવી પ્રાર્થના છે કે અહીંયા તમે આ ન કરો. કેમ કે કોઈ વસ્તુ ઉત્તમ હોય પણ આપણે એના યોગ્ય ન હોઈએ તો થઈ રહ્યું છે કે મળી રહ્યું છે એટલે ચલો સંગ્રહેલો સાપે કામ આવશે એમ કરીને નાખી દઈએ. આપણી રીતની બ્રહ્મ સંબંધ કે હસ્તાક્ષર સાથે વ્યવહાર નહીં કરવો જોઈએ. એટલે અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન. અહીંયા સુધી તો એ જીવને જે સંબંધ થયો છે એની પાત્રતા સિદ્ધ થઈ છે એની કથા છે. આ બ્રહ્મ સંબંધ શા માટે છે એની ચિંતાને તમે ભૂલતા નહીં હો. એક તો દોષ નિવારણ. દોષ નિવારણ એટલે શ્રી મહાપ્રભુજીને કોઈ વેક્સિનેશન પ્લાન્ટ નથી નાખવો કે કોઈ ફિલ્ટરેશન માટેની પ્રક્રિયા નથી કરવી કે કોઈ પંચશુદ્ધિની ક્રિયા ત્યાં નથી કરવી. શુદ્ધિ ભગવત સેવાના માટે શુદ્ધિની ચિંતા હતી. નહીં તો પડ્યાઓને આ કાદવમાં તમને અમને શું લેવા દેવા. મહાપ્રભુજી આમ વિચારે છે. મને ચિંતા એ લોકોની છે કે જે ભગવત સેવા કરવા માંગે છે પરંતુ દોષોથી ગ્રસિત છે. જે ભગવત સેવામાં પ્રવૃત્ત નથી થવા ઈચ્છતા એના દોષો દૂર ન થાય એમાં જ એમનું કલ્યાણ છે. નહીં તો ખોટું અભિમાન આવી જાય, દોષ નિવારણ થઈ ગયું એમ ફોલોઅપ કરીને ચાલે, જમીનથી અંદર ચાલે અને પાછું કરવાનું ન જ કરે. આ બહુ મોટો ભયંકર, આને હું બ્રહ્મ રાક્ષસ અથવા તો હું ભસ્માસુરની ઓલાદ કહું છું. આવા જે બ્રહ્મ સંબંધીઓ છે ને, અને આપનારને એવા ભોળા શિવજી કહું છું કે જે પછી આ રાક્ષસોથી બચવાનો ઉપાય નથી જાણતા અને ભગવાનને શરણાગત થવું પડે છે. આ એ ભસ્માસુરો છે કે જે ભસ્માસુરોએ વરદાન લઈ લીધું છે અને પછી એની ટેસ્ટિંગ આપનારના માથા ઉપર હાથ રાખીને કરવા માંગે છે. અને આપનારા એ ભોળા ભોળા શિવજીઓ છે કે જેમને પછી ભાગવું પડે છે, અરે ભગવાન બચાવો મને આ ભસ્માસુરો. આ બધા જે છે તમે જુઓ, જે ટ્રસ્ટીઓ એમના ગુરુ ઘરને લાત મારીને બહાર કાઢી રહ્યા છે, આ એક ભસ્માસુરોની ઓલાદ છે. વ્યવસ્થા માટે લોકો હતા માલિક બની ગયા, માલિકને રસ્તો દેખાડી દીધો કે જો તમને રહેવું હોય તો આ, નહીં તો આ 12 ફૂટનો રસ્તો. અમને આ પેઢી ચલાવવી છે, કોર્ટમાં ન જોવી જોઈએ. તમે ચાહો કે ના ચાહો, અમારે તો ગામમાંથી પૈસા ભેગા કરવા જ પડશે. બાજુના ગામમાં 56 ભોગ થયું, અહીંયા ના કરું તમારું નાક કપાઈ જાય. મુસલમાન પણ જો ફંડ આપતું હોય 56 ભોગ માટે તો અમને એ પણ લેવા વાંધો નથી, લોકો ઉપર આવે છે. આ દશા ઉપર જઈને પડ્યા છે. આ એ ભસ્માસુરોની ઓલાદ છે બધી. એને પુષ્ટિ માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી, ઠાકોરજી સાથે કોઈ સંબંધ નથી, શ્રી મહાપ્રભુજી સાથે કોઈ સંબંધ નથી, ગુરુ સાથે પણ સંબંધ નથી, એમની પોતાની આત્મા સાથે પણ કોઈ સંબંધ નથી. આ એવી એક સૃષ્ટિ છે. સૃષ્ટિ માટે આવે છે અન્ય સૃષ્ટિ સાકાચિત વિધાતુર વ્યતિરેકે. વિધાતાએ જે સૃષ્ટિ બનાવી એનાથી કોઈ અલગ જાતની આ સૃષ્ટિ છે આ સુધી, જેને કોઈ બીજા નિયમો લાગુ નથી પડતા, એ પોતાના નિયમથી ચાલે છે. તો થોડા કડવા શબ્દો લાગતા હશે પણ આ બહુ સત્ય છે. અને 500 વર્ષ પહેલા કૃષ્ણદાસ અધિકારીના પ્રસંગની અંદર પણ આ શિક્ષાઓ અપાઈ ગઈ હતી. એ વાર્તા રોજ વાંચને સમજતા નથી. અંદર પણ આ કથાઓ કહેવાઈ ચૂકી છે. પ્રસંગમાં પણ એ ઘટનાઓ થઈ ચૂકી છે. પરદેશ તમે પધારો છો, તમને પૈસા જોઈએ છે, લાવો હું તમને જોઈએ એટલા આપું, તમને ક્યાં જવું ન પડે ઘર છોડીને, એમ શ્રી ગુસાઈજીને કહ્યું. ગુસાઈજી કહ્યું આ બિરબલ આખી ન કામ. કોઈ રાજા દર્શન માટે આવ્યો, ચાંપાભાઈને એને ઘૂસ આપવાનું કીધું કે ભાઈ હું તમને 50,000 રૂપિયાની મોહર આપીશ, આજે મારે જલ્દી જવું છે, તમે જલ્દી દર્શન ખોલી દેતા. એવા ચાંપાભાઈઓ આજે પણ છે, એવા બિરબલો આજે છે, એવા કૃષ્ણદાસ પણ આજે છે. એનાથી બચવું, એ લોકોને સુધારવા એ દ્રષ્ટિ હોવી જોઈએ. એ લોકોએ સ્વયં પણ
માર્ગના મૂળભૂત સિદ્ધાંતને સમજીને એને અનુસરી શકે તો આવી જવાબદારી લેવી, નહીં તો કૃષ્ણકૂટ છે ત્યાં જોઈ આવો. કૃષ્ણકૂટ છે જોઈ આવજો, એનું સ્મરણ હંમેશા રાખવું. બીજી કોઈ જગ્યાના તીર્થાટન થાય કે ન થાય, ટ્રસ્ટીઓએ કૃષ્ણદાસના કૂટના દર્શન જરૂર કરવા જોઈએ. આવી ગતિ થશે, આવી ગતિ થશે, મરી જશો. એટલે દોષનું નિવારણ એ કોઈ હેતુથી છે. એ હેતુ ત્યાં પ્રાસંગિક હોય તો દોષના નિવારણની જરૂર છે, નહીં તો ભલે આ દોષ જરાય વાંધો નથી. દોષ હશે તો દીનતા આવશે ક્યારેક. નિવારણનો ખોટો ભ્રમ થઈ ગયો અને જેના માટે નિવારણ થયું એ આપણે કદી કર્યું નહીં. આમ બાવાના દેવ બગડ્યા. હવે સ્થિતિ એ છે કે દોષનું નિવારણ થઈ ગયું, પરંતુ જીવાના સ્વભાવ હતો દ્રષ્ટાના. દોષ એનો સ્વભાવ છે. એ દોષ તો કરતો જ રહેશે, પેદા થતા જ રહેશે. કોઈક એવો ઉપાય છે કે જે ઉપાય એને દોષોથી કાયમ માટે દૂર રાખી શકે. ફરીથી સમજો, દોષથી દૂર રહેવાનો હેતુ નથી. દોષના નિવારણનો પણ કોઈ તાત્પર્ય નથી. ભગવત સન્મુખ રહેવું એ તાત્પર્ય છે. સિદ્ધાંત રહસ્ય છે એનું આખું અર્થઘટન આપણે આ પંચદોષ કરતા કરતા એમ માની લઈએ છીએ કે નિર્દોષ થવા માટેની આખી કથાઓ છે. પ્રત્યક્ષતઃ એનો અર્થ પણ એવું જ લાગે છે, પરંતુ અહીં તાત્પર્ય દોષના નિવારણ માટે નથી. આવી દોષો પેદા ન થાય એમાં પણ નથી. નિરંતર ભગવત સન્મુખ જીવ બન્યો રહે તેનો કોઈ ઉપાય છે. એના માટે આચાર્ય ચરણને ભગવાને સ્પષ્ટ ઉપદેશ આપ્યો કે સમર્પણ અને અસમર્પિત ત્યાગ આ બે એ પ્રણાલી છે કે જેનાથી જીવ કદી પ્રવૃત્તિ વિરુદ્ધ ન થાય. સમર્પણ એ વિધેયાત્મક ઉપાય છે, અસમર્પિત ત્યાગ એ નિષેધાત્મક ઉપાય છે. જેમ તમને કોઈ રોગ થાય, જે કારણે રોગ થાય એ કારણોનો ત્યાગ અને પ્રવેશેલા રોગને દૂર કરવા માટે જે ઔષધિનું અને પથ્યનું સેવન એ બીજો ઉપાય. એમ અસમર્પિત ત્યાગ એ આગંતુક દોષોને અટકાવવા માટેનો ઉપાય છે. આવી રહેલા દોષોને પ્રવેશ થતા અટકાવવાનો ઉપાય છે. અને વિદ્યમાન દોષોને દૂર કરવા માટે ભગવત સમર્પિત મહાપ્રસાદથી આપણા દેહાદિક સર્વ કાર્યોનો નિર્વાહ થાય એ પ્રકાર છે. એટલે ઔષધિ અને પથ્યનું સેવન, જેને ચરી પાડવી એમ આપણે કહેતા હોઈએ છીએ. તમને શરદી થઈ ગઈ, તમને કોઈ કફજન્ય રોગ થઈ ગયો, તો જે જે કારણોસર કફ થતો હોય એવા દૂધ વગેરે કે ખટાશ છે એનો ત્યાગ કરવો એમ વૈદ્ય તમને કહે. અને કફના વિરોધી એને મારી શકે, એને ઓગાળી શકે, એને શરીરથી બહાર લાવી શકે એવા પદાર્થો તમને આપે, ઔષધિ વગેરે, કે જેનાથી એ રોગ પ્રવેશેલા રોગનું નિવારણ થઈ જાય. એમ જો ભગવતીય પદાર્થોથી આપણા દેહ, ઇન્દ્રિય, પરિવાર, લૌકિક વૈદિક તથા વ્યવહારો એનો નિર્વાહ જો થશે તો ભગવત સંબંધથી એ બધા પણ નિર્દુષ્ટ રહેશે. ભૌતિક સંબંધો હશે, દોષો હશે એની અંદર, એ નિવૃત્ત થાય કે ન થાય એના સાથે કોઈ નિસ્બત નથી. અહીંયા કેવલ વસ્તુ એટલી છે કે ભગવત સંબંધિત છે કે નહીં, એટલા વિચાર માત્રથી એની જે દોષાવહતા છે કે આપણા ચિત્તને, આપણા તન-મનને દૂષિત કરવાની પ્રણાલી છે એ ઓછી થઈ જાય છે, એનો નાશ થઈ જાય છે. એટલે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમાચરે. આ સૌથી પહેલી વાત. તમને જોયું હશે, કોઈ પણ દુર્ઘટના થાય તો દુર્ઘટનાની અંદર ફસાયેલી વ્યક્તિને સૌથી પહેલા જે એના ઉપર આઘાત થયા હોય, જે એના ઉપર એના શરીરમાં કંઈ ફૂંકાઈ ગયું હોય, એના ઉપર વજન પડ્યું હોય, એ પહેલા એને હટાવવાનું કામ કરવામાં આવે. બોલો પેલો કારની નીચે દબાયેલો હોય ને ત્યાં કોઈ એને ઇન્જેક્શન આપે, ત્યાં એને કોઈ બ્લડ પ્રેશર માપે, ત્યાં એના સ્ટેથોસ્કોપથી એના હાર્ટબીટ માપે, એવું કોઈ ચિકિત્સા નથી થતી. પહેલા
જે કારણો છે જેને કારણે આ પરિસ્થિતિ થઈ છે એને દૂર કરવો આ પ્રથમ સિદ્ધાંત છે. કેમ કે જે દોષાવહ પરિસ્થિતિ છે એ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ઉપાય કોઈ કામ નહીં કરે. વિદ્યમાન દોષો હશે, વિરુદ્ધ આહાર ચાલુ હશે ત્યાં સુધી દવાઓ પોતાનો પ્રભાવ નથી બતાવી શકે. આ આપણો અનુભવ છે બધાનો, બરોબર છે. તમે ગમે તેટલી ડાયાબિટીસ હોય, શુગરને ઓછી કરવા માટે ગોળી ખાઓ, પરંતુ સાથે સાથે તમે ખાંડના ફાંકડા પણ ભરતા જાઓ તો ભાઈ ગોળીની પણ કંઈક તો મર્યાદા હોય ને. શ્યામુદા બહુ સુંદર દ્રષ્ટાંત આપે કે તમે ડાયાબિટીસની ગોળી ખાઓ પણ તમે રસગુલ્લામાં ગોળીને ગોળી ખાઓ તો ડાયાબિટીસ શુગર બિચારી એની પણ તો કંઈક સીમા હોય. હાઈ બ્લડ પ્રેશર હોય અને મીઠાના ફાંકડા તમે ભરતા હો, અથાણાઓ ખાતા હો, પાપડ ખાતા હો, બિચારા પ્રેશરની ગોળી પણ કંઈક તો લિમિટેશન હોય છે. એટલે પરસ્પર વિરુદ્ધ ઉપચારો છે એ એક સાથે નથી કામ કરતા. એમ ભગવત સન્મુખ થવું છે, ભગવત શરણાગત થવું છે, ભગવત સેવાપરાયણ થવું છે, તો વિમુખતા જે કારણોથી આવે છે એનાથી બચો. આપણે ત્યાં બહુ સામાન્ય એના સુંદર સુંદર શબ્દો છે. અન્યાશ્રય, અસમર્પિત ત્યાગ, મુખરતા દોષથી બચવું, અસત્સંગથી બચવું, આ 4 બહુ સ્ટાન્ડર્ડ ઉપાયો છે. એ આપણા ભગવદીય ધર્મની દ્રષ્ટિથી વિચાર કરો તો અહીંયા એટલા પ્રાસંગિક છે. કોઈ અન્ય ક્ષેત્રની અંદર તમે વિચારો કરો તો મેથડ તો આ જ છે બધી જગ્યાએ. તમે વિદ્યાર્થીને ભણવા મોકલો છો, તમે એને પોલીસ વખતથી બચાવો છો કે નહીં? તમે એમ ઈચ્છો છો કે નહીં કે એના જેટલો પ્રતિભાશાળી અથવા એનાથી વધારે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હોય એની સાથે મારો છોકરો ઉકેલે છે? સત્સંગ તમે ઈચ્છી રહ્યા છો. તોફાની છોકરાઓ હોય, બિલો ગ્રેડના હોય, એનાથી તમે બચવાની શિખામણ આપો છો કે નહીં? અસત્સંગથી દૂર રહેવાની વસ્તુ છે. વિદ્યાર્થી નો અર્થ વિદ્યાની કામના વાળો. વિદ્યાથી વિરુદ્ધ જે પ્રવૃત્તિઓ છે જેને કારણે એની વિદ્યા અટકે છે, એની પ્રગતિમાં હાનિ પહોંચે છે, એવા જેટલી પણ પ્રવૃત્તિઓ, એ પ્રવૃત્તિઓથી તમે એને અટકાવો છો કે? બહુ રખડપટ્ટી નહીં કરવી, બહુ ટીવી નહીં જોવું, બહુ રમત ગમતની અંદર નહીં જવું. પ્રમાણસર તો બધા લોકો હા પાડે છે, પરંતુ અતિ સર્વત્ર વર્ગે એ ન્યાયથી જે હેતુ છે એ માર્યો જતો હોય એ હદથી, એ હદ ઉપર કોઈ પણ પ્રવૃત્તિ સારામાં સારી પણ કેમ નહીં. તમે લોકો તો એવું પણ છે કે જો કોઈ બાળક છે, વૈષ્ણવ બાળક જો વધારે સેવા સ્મરણની અંદર પડી જતો હોય તો મા બાપ એમ શિક્ષા કરે છે કે ભાઈ બેટા તું સારું કામ કરે છે, કરવું જોઈએ, પણ અત્યારે તું ભણવામાં ધ્યાન આપ, અત્યારે તું ભણવામાં ધ્યાન આપ. કેમ કે આ અવસર છે, આ કામ પછી નહીં થઈ શકે. આમ કહીએ છીએ આપણે એને એ સમજાવી શકીએ. સાથે સાથે આ જે પદ્ધતિ છે ને એના વિષયમાં હું કહી રહ્યો છું, એને વિમુખ કરવાનો હેતુ નથી, પરંતુ પ્રપોર્શનેટ બધું કામ થાય એ જાતનું એને સમજાવી શકાય. જેમ આપણે સેવાપરાયણ છીએ. હમણાં દેવેન્દ્રભાઈને ત્યાં એક પ્રશ્ન થયો હતો કે ભાઈ આપણે તો સેવા કરવી છે પ્રભુની સેવા કરવાની અંદર એટલો સમય ચાલ્યો જાય છે કે તે પછી સ્મરણ કીર્તન કે ગ્રંથોનું અધ્યયન, પઠન પાઠન આ બધી વસ્તુઓ માટે સમય રહેતો જ નથી. તો શું કરવું? જો સમસ્યા સાચી છે, સહજ છે દરેકના માટે, પણ એક વાત વિચારો તમે કે જેમ એક મારો તમને દાખલો આપો કે કોઈક એક મશીનરી બહુ કોમ્પ્લેક્સ સિસ્ટમ વાળી મેં મારી બસ આવી, એની સાથે હવે મેન્યુઅલ આપે છે. તમને ખબર હશે હમણાં આપણો ટી મેકર, તો મેન્યુઅલની અંદર એને વાપરવાની પદ્ધતિ, એની અંદર કોઈ વખતે નાના મોટા ફોલ્ટ આવે તો એને રિપેર કરવાની, એના સાથે વધારે કોઈ એસેસરીઝ જોડી શકાય એની બધી સંભાવનાઓ વગેરે વગેરે એનું વર્ણન ત્યાં હોય છે. આપણે મશીનરી લાવીને એને ચાલુ કરી દીધું. પ્રાથમિક સ્તરે આપણને આવડતું હોય, આ બધાથી ટેવાઈ ગયા છીએ આપણે એટલે, પરંતુ એની અંદર કેટલીક બાબતો, ફંક્શન્સ એવા પણ છે કે જે એટલા ઇઝી નથી હોતા. એની અંદર એ વસ્તુ છે, સામાન્ય તમે કેલ્ક્યુલેટર લો, એની અંદર ટકાવારી કાઢવા માટેના
ફંક્શન્સ હોય છે, મને નથી આવડતું. પ્લસ માઇનસ કે ભાગાકાર ગુણાકાર કરી શકાય, પરંતુ એમાંથી ટકા કાઢવા હોય તો કઈ ચાપ દબાવવાથી કયા ઓર્ડરમાં દબાવવાથી ટકા નીકળી શકે, અથવા તો એના કોઈ વર્ગમૂળ કાઢવા હોય તો કેવી રીતે થઈ શકે. આ બધા ફંક્શન એમાં છે, પણ આપણે નથી જાણતા. કોઈ વખતે એવો અવસર આવી જાય, મેન્યુઅલ જ્યારે રિફર ન કર્યું હોય તો છતે સાધને આપણે નકામા થઈ જઈએ, આપણને કોઈ મૂર્ખ બનાવી જાય. તો દરેક વસ્તુનું ઔચિત્ય છે, એની જરૂરિયાત પણ છે. જ્યારે આચાર્યોએ આટલો વિચાર કરીને આટલા પક્ષો આપણને આપ્યા છે, તો એ પક્ષો એની કોઈ ઉપયોગિતા વૈષ્ણવ જીવનમાં ક્યારે ને ક્યારે પડવાની છે. એની જો તમે અત્યારે ઉપેક્ષા કરશો તો ક્યારેક તમારી ગાડી અટકશે. આવ્યું ને કામ? તમે દાખલા તરીકે પ્રભુ સેવા પધરાવી, નાના મંદિરનું જે કાશનું મંદિર હોય છે પ્રચલિત ક્રમ પ્રમાણે એની અંદર પ્રભુ સેવા કરી રહ્યા છો, પરંતુ ક્યારેક વધારે સ્વરૂપ પધાર્યા, અથવા તમને હિંડોરા પલના કે અન્ય એવા મનોરથની ઈચ્છા થઈ પ્રભુની, તો એ સ્પેસ જે પહેલે તમે બાંધીને રાખી છે એ તમને અલાઉ નહીં કરે આ બધું કરવા માટે. એવી શક્યતા ભવિષ્યનો વિચાર કરીને તમે રાખી પડે તો આ બધી વસ્તુઓ ક્યારેક ને ક્યારે એની અંદર સમાવેશ થઈ શકે. એટલી સીધી સાદી વાત છે. એમ ઘણા બધા વિષયો ભગવત સેવાના દ્રઢ ભાવને કારણે અત્યારે આપણા માટે અપ્રાસંગિક જણાતા હોય. ઘણા બધા સિદ્ધાંત ગ્રંથોનું અધ્યયન આપણા માટે બોરિંગ લાગતું હોય, કંટાળો આવે છે. એના કરતા યમુનાજીના પદમાં આનંદ આવે છે, એના કરતા કીર્તનોમાં આનંદ આવે છે, એના ભાવોનું વર્ણન છે બહુ સરસ લાગે છે, એમાં સુસ્તી નથી આવતી, બગાસા નથી એમ આપણે કહીએ. પરંતુ એનો એ નહીં જાણવાને કારણે જે અવસર આવશે ત્યારે તમે પાછા પડશો ને, ત્યારે એ વસ્તુ તમને આપનારું કોઈ નહીં મળશે નહીં. એટલે દરેક વસ્તુની પ્રાસંગિકતા છે, દરેક વસ્તુની ઉપયોગિતા છે. એના પ્રપોર્શનની અંદર આપણે એને સિદ્ધ કરી લેવું જોઈએ, આજે નહીં તો કાલે, ગમે ત્યાં. એમ અહીં પણ અસમર્પિત ત્યાગ અને સર્વસ્વનું સમર્પણ એ ભાવિ દોષો આપણને પ્રભાવિત ન કરે એ માટે, અને આપણા અંદર નિરંતર ભગવતીય પદાર્થોથી આપણા શરીર, ઇન્દ્રિયો, પરિવારજનોનું પોષણ થાય, એને કારણે એ ઉત્તમ ભાવના સદા જાગૃત બનેલી રહે. સમગ્ર વાતાવરણ છે આપણા ઘર પરિવારનું, દેહ ઇન્દ્રિયનું, એ ભગવદીય બન્યું રહે. એના માટે સમર્પિતથી આપણો નિર્વાહ અને અસમર્પિતનો ત્યાગ, આ બે વસ્તુ બ્રહ્મ સંબંધ પછીનું એક પ્રાથમિક કર્તવ્ય છે. એટલે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમ આચરે, આ આજ્ઞા છે. જેમ શરણાગતિ પછી અન્યાશ્રય ત્યાગ એ ફરજિયાત છે, તે જ રીતે બ્રહ્મ સંબંધ પછી અસમર્પિત ત્યાગ એ ફરજિયાત છે. અસમર્પિતનો ત્યાગ ન થયો, બ્રહ્મ સંબંધ ફોર્સિફાઈ થઈ ગયો. વાત સમજો. તમે લગ્ન નથી કર્યા ત્યાં સુધી કેટલીય કન્યાઓ જુઓ, કેટલીય કુંડલીઓ મેળાવો, ગમે તે કરો, ઘણા ઘરે જઈ નાસ્તાઓ કરી આવો, ફરી આવો. પણ લગ્ન પછી જો તમે આ અન્યાશ્રય કરી રહ્યા છો તો તલાક લેવાની તૈયારી રાખો. તલાક લેવાની તૈયારી રાખવાની. આ જે સિદ્ધાંત આપણા વ્યવહારમાં છે, તમને જાણતા હશો સરકારી નોકરોને અલગ ધંધો કરવાની છૂટ નથી. જે સરકારી નોકરી કરતો હોય એ પોતાના નામે બીજો કોઈ ધંધો ન કરી શકે, એની તો બરખાસ્ત થઈ જાય. અન્યાશ્રય ક્યાંય બાબત છે, અન્યાશ્રય ક્યાં પણ બાધક છે. આ સિદ્ધાંત એ બહુ સર્વસામાન્ય સ્વીકૃત સિદ્ધાંત છે. આપણે જીવનના નાના પક્ષોની અંદર આને જીવીએ છીએ. પણ પુષ્ટિ માર્ગ જયારે એમ કહે છે કે અન્યાશ્રય ન કરવું તો લોકો એનો ભાવેલો બોચાવી દે. હવે તમે તો કોઈ દેવતાઓને માનતા નથી, આમ નથી કરતા, તેમ નથી કરતા. અરે ભાઈ, તું લગ્ન કર્યો, બીજાની બાયડી ફરવા લઈ જાય છે. જો નથી લઈ જઈ શકતો તો અમે કેમ લઈ જઈ શકીએ? અમે કેમ કોઈની સાથે ફરી શકીએ? અમે આ સીધી સાદી વાત કરી રહ્યા છીએ, કેમ નથી સમજાતું?
અને ભગવાનના વચનો જો તમે ગીતાની અંદર વાંચો તો માલા જપી છે અનન્યતાની તો ભગવાને. અનન્યનો મતલબ શું? બીજો કોઈ નહીં, ન અન્ય અનન્ય. તમે વાંચી લો એક આ માત્ર આ દ્રષ્ટિથી તમે ભગવદ્ ગીતાને એક વખત પાઠ કરજો. અનન્યતાનું ઓબ્સેશન થઈ ગયું છે ને ભગવાન એ હદ સુધી બોલ્યા છે. તો આ જે અસમર્પિત ત્યાગ કે અન્યાશ્રય ત્યાગનો જે સિદ્ધાંત છે એ કોઈ પણ કાર્યમાં જો તમે એને સિરિયસલી કામ કરવા માંગતા હો ને તો એના સિવાય ગતિ જ નથી. તમે ભણો 10મા ધોરણ સુધી તમે જેટલા વિષયો ભણવા આવે છો, 10મા પછી તમને કોઈ લાઈન પસંદ કરવી પડશે, પછી બીજા વિષય નહીં ચાલે. 12મા સુધી તમે જાઓ, કોલેજમાં જાઓ, એવી સીધી પ્રક્રિયાથી ચાલતો હશે, પરંતુ વૃત્તિ માર્ગમાં શરણ દીક્ષા તમે લીધી, હવે અન્યાશ્રય ન ચાલે. બ્રહ્મ સંબંધ આત્મનિવેદન દીક્ષા તમે લીધી, અસમર્પિતનો વ્યવહાર ન જ ચાલે, એમાં કોઈ ભાંગછોડને અવકાશ નથી. આ એક વાત નિશ્ચિત સમજી લો, જ્યાં સુધી સિદ્ધાંતનો પ્રશ્ન. એટલે અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જન માર્ગે ત્યાગ કરો. ભગવાનનો આદમ ફરિયાદ એને નિવેદિત કર્યું છે, એને અસમર્પિતનો ત્યાગ કરવો છે. પોતાના સકલ વ્યવહારો સમર્પિત પદાર્થોથી એ વ્યવહારોને સંપન્ન કરવા છે. આ બે સિદ્ધાંત. નમતમ દેવ દિવસે સામીભૂત સમર્પણ તસ્માત આદૌ સર્વકારી સર્વ. જેમ અસમર્પિતનું ભોગ, અસમર્પિત પદાર્થનું સેવન દોષાવહ છે, એમ પ્રભુને આપણે વ્યવહારને અનુસરતા હોઈએ છીએ. કોઈના પ્રત્યે પણ આદર હોય, એક સામાન્યતા હોય. તમે ફોન પર વાત કરી હોય અને કોઈ મહેમાન આવ્યા હોય, ફોન જેનો આવ્યો હોય કે એમને જરા આપજો, તો આપણે શું કરીએ છીએ? આમ કરીએ. આપણને એમ થાય કે મારો વર્ષેનો કંઈક ટીકા લાગી કોઈ સાફ કરી દો. એટલામાં પણ આપણે જોઈએ છીએ કે ડિસેન્ટ માણસ છે, ડિસેન્ટથી કોઈ વ્યવહાર કરે. આપણે આ રીતે સાચો આપણે ચાય પી રહ્યા છીએ, કોઈ આવી ગયો તો લેવો બેઠો એક ઘૂંટડો જ મારે છે, વધારે એમ આપણે નથી કરતા. એમ શાસ્ત્ર પણ અને ભક્તિમાર્ગની પ્રણાલી પણ સમર્પણનો સિદ્ધાંતને એ અર્થમાં માને છે કે તમે તમારા લૌકિક વ્યવહારમાં જે પરસ્પર આત્મીયતા થઈ જાય અને પછી આ સંબંધોની મર્યાદાને કદાચ ચૂકી જતા હો, એમ ઘરની અંદર ભગવાન બિરાજી ગયા છે એટલે હવે બીજા જે ઘરના એ અમારા આ ઘરના એવું નહીં કરતા. કેમ કે અતિ પરિચય આ ક્યાં દેવોના અંતર્ગત જેટલા પણ દેવ કાર્યો હોય, જેટલા પણ પિતરોના કાર્યો હોય અને જેટલા પણ આપણા લૌકિક વ્યવહારના કાર્યો હોય, એ બધા જ કાર્યોને ભગવત સમર્પિત વસ્તુથી જ કરવા. એટલે લગ્ન વગેરેની હોમની સામગ્રી કે કંઈ પણ અન્ય આવાહન નિષ્ઠા આદિના અંદર જે ફલફૂલ ઇત્યાદિનો ઉપયોગ થતો હોય, વસ્ત્રાદિનો ઉપયોગ થતો હોય, શ્રાદ્ધ વગેરેની અંદર જે ભોજનાદિ કરાવવાનું થતું હોય, આ બધા જ વ્યવહારોને ભગવત સમર્પિત મહાપ્રસાદથી જ કરવા. કેમ કે ભગવાન દેવના દેવ છે. આનું રિવર્સલ નથી થઈ શકતું, ધ્યાન રાખજો. આનું ઊંધું નથી કરી શકાતું. અન્ય કોઈ દેવનું નૈવેદ્ય નથી ધરાવી શકાતું. આ વાતને ખાસ ધ્યાનથી સમજજો. એટલે કેટલાક જગ્યાએ એવું જોવા મળતું હોય છે કે એ લોકો પોતાના દુકાનોની અંદર કે પોતાના જે સિદ્ધ અન્ન વગેરે વેચતા હોય છે કે દૂધ વગેરે વેચતા હોય છે, એની અંદર હવે બધા ભગવાન દેવી દેવતાઓની પ્રતિષ્ઠાથી શરૂ થઈ ગઈ. એક વખત એવું જ થયું કે અમારા કચ્છની અંદર એક જગ્યાએ સત્સંગ પ્રવચનનો ચાલે છે, એમને ત્યાં જવાનું થયું.
સૌરાષ્ટ્રવાસી છે, એટલે એવી ઇમ્પ્રેશન છે વૈષ્ણવ છે. એમણે પણ ત્યાંના લોકોએ જે આયોજન કર્યું એમાં એમણે કહ્યું કે મેં આ વૈષ્ણવ આયોજન કર્યું છે. પછી જે ઔપચારિકતાઓ હોય છે એ ઔપચારિકતા થઈ, આવો બધા વિશ્વાસ થઈ, આરતી તિલક, હવે કંઈક આરોગો. પછી હવે અત્યારે જે જાતના વૈષ્ણવોની અંદર વિભિન્ન જીવન ધોરણ થઈ ગયા છે એનાથી નક્કી નથી થતું કે કોણ વૈષ્ણવ અને કોણ અવૈષ્ણવ. એટલે વિશ્વાસ કોઈના ઉપર બેસતો નથી, એવી તકલીફ થઈ. કેમ કે બહુ સારા સારા પ્રતિષ્ઠિત પ્રાચીન વૈષ્ણવોના ઘરોની અંદર પણ હવે કોઈ જાતના સાંપ્રદાયિક ધોરણો નથી રહી ગયા. એક વિડંબના છે, પણ ધ્યાન આપજો તો તમને ખ્યાલમાં આવશે કે તમે કોઈ મુસલમાનને જોશો ને તો મોઢા ઉપરથી ખબર પડશે કે આ મુસ્લિમ છે. શીખને જોશો તો એના ધર્મનો ખ્યાલ આવશે. જૈનો પારસીઓને જોશો તો તમને ખબર પડી જશે કે આ જૈન પારસી છે. પણ કોઈ વૈષ્ણવને જોશો ને તો એના મોઢા ઉપરથી કદી ખબર નહીં પડે. એના જીવન, એના ઘરમાં તમે જઈ આવશો ને તોય ખબર નહીં પડે કે આ વ્યક્તિ મારી જીવે છે. કંઈ કોમન નથી રહ્યું આપણા વચ્ચે. જો કોઈ સ્નાનાદિના નિયમો નથી, કોઈ ખાનપાનાદિના નિયમ નથી, સેવા પ્રકારની અંદર કોઈ એકરૂપતા નથી, મંત્ર જપ કે પાઠ આદિ જે અત્યંત સામાન્ય ક્રિયાઓ કરાય એની અંદર કોઈ નીતિ નિયમો રહ્યા નથી. દાન આદિ ક્રિયાઓ કે આપણે ત્યાંના પદગાન આદિનું ક્રમ છે કે વેશ ભાષા છે એમાં પણ કોઈ એકરૂપતા નથી. આવી વિચિત્ર સ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. અને કોઈકની પાસે જઈએ ને કોઈ એમ કહે ને કે અમે વૈષ્ણવ છે તો આપણને મહાન આશ્ચર્ય થાય. વૈષ્ણવ છો તો પછી અહીંયા એન્ટ્રી ઉપર ગણેશજીનું શું પ્રયોજન? ગંગોત્રી આવે એની અંદર ગણેશાય નમઃ, એનું શું પ્રયોજન? તમારે લક્ષ્મી હવન રાખ્યું છે, નવું મકાનનું ઉદ્ઘાટન છે, આનો શું અર્થ? અમે અત્યારે નારાયણ બલી કરાવી રહ્યા છીએ, અમે ભાગવત સપ્તાહ કરાવી રહ્યા છીએ, આની શું પ્રાસંગિકતા? જે દેવી દેવતાઓના, સકલ દેવી દેવતાઓના ચિત્ર બિરાજતા હોય ઘરની અંદર, આપણે કેમ સમજ પડી શકે કે આ કોનું ઘર છે? એટલે આવી વિચિત્ર સ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. અનન્ય નિષ્ઠા, આનો કોઈ અર્થ આપણે સમજતા નથી. આપણે ત્યાં એવા એવા લોકોની વિચિત્ર વિચિત્ર પુસ્તિકાઓ છપાતી હોય છે સ્મરણાર્થે, જેની અંદર શિવ મહિમ્ન પણ હોય, જેની અંદર ગણેશ સ્તુતિ પણ હોય, હનુમાન ચાલીસા પણ હોય, યમુનાષ્ટક પણ હોય, અને શ્રીજી સ્મરણ. આ શ્રીજી ચરણ પામ્યા એની સ્મરણા. કોણ જાણે કોના ચરણ પામ્યા? આમાં ચોપડી પરથી તો નક્કી નથી થતું કોના ચરણે પામ્યા તમે. આવી વિચિત્ર સ્થિતિ છે આપણી. આપણે કોણ છીએ એને આપણે તદ્દન નથી જાણતા. મને એમ લાગે છે કે જો ધાર્મિક જ્ઞાનની દ્રષ્ટિથી, પોતાના ધર્મની સમજની દ્રષ્ટિથી જો સર્વે કરવામાં આવે ને તો પુષ્ટિ માર્ગ સૌથી પછાત કોઈ પણ દુનિયાના ધર્મ કરતા સૌથી પછાત માર્ગ થયા કે જેના અનુયાયીઓ મહામૂર્ખ શિરોમણી હોય. આવું કેવું પડે છે, પરંતુ એ હકીકત છે, કડવી હકીકત. એક વખત ફુરસદથી સમજી લાવો, 16 ગ્રંથ બહુ નાના છે. 16 ગ્રંથો બહુ નાનકડું સાહિત્ય છે. એને તમે સમજી શકો પછી જિંદગીભર નિશ્ચિંત રહો. પછી માત્ર પાઠ કરો, 15-20 મિનિટની અંદર પાઠ થઈ જાય છે, બધું રિફ્રેશ થઈ જાય. એક વખત એને અર્થ તમે સમજી અને કંઈક એવી નિયમાવલી તમે એને તારવીને એને બનાવો કે ભાઈ આપણે કોણ છીએ અને આપણે શું મર્યાદા છે. તમને કોઈ જબરજસ્તી નથી, એને અનુસરો. ન મામલો આવે તો છોડી દો, પૂરી વાત થઈ, પ્રકરણ તો પૂરું થાય. આવી બેવડા ધોરણથી જીવન જીવતા રહેવું અને ફરી અપરાધી બનવું, બીજાને ગોરમાર્ગે દોરવાના નિમિત્ત બનવું, આ બધું નહીં ચાલે. તો અસમર્પિત ત્યાગ, સર્વસ્વનું સમર્પણ અને અર્ધભુક્તનું પ્રભુને સમર્પણ, આ 3 સિદ્ધાંતો આપણે સમજ્યા. આના પછી નમતમ દેવદેવસ્ય સામીભુક્ત સમર્પણમ તસ્માત આદૌ સર્વકારી સર્વવસ્તુ સમર્પણમ. દરેક સિદ્ધાંત આ ત્રણેય પ્રક્રિયા એના મૂળ રૂપથી નભી જાય, એમાં કોઈ અડચણ ના આવે
એનો ઉપાય બતાવી રહ્યા છે કે દરેક કાર્યના આરંભમાં પ્રભુને સમર્પિત કરો, પછી કોઈ સમસ્યા નહીં આવે. આમાં શબરી અબરી નહીં બનતા. હા, શબરીની જેમ આપણે ચાલુ પડી છે એવું નહીં કરતા. વચ્ચે હું તમને એ કહી દઉં કે અમુક પદાર્થો ચાખવાથી જે ભગવત સેવાના યોગ્ય છે કે નહીં એનો નિર્ણય થતો હોય છે. એ પ્રભુને ધરવા યોગ્ય છે કે નહીં એ નિર્ણયથી જો એ પદાર્થોને ચાખી અને આપણે એને ચૂકી દઈએ છીએ તો એ અર્ધગુપ્તતાનો અપરાધ નથી, એવું કરી શકાય છે. આમાં દોષ કેમ કે પ્રભુ સુખના વિચારથી આપણે કરી રહ્યા છીએ. આના માટે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી. કેમ કે ખરીદનારો તો દરેક કાકડીને એકદમ સારામાં સારી જ કહે છે. કાકડી ચાખશો પછી જ ખબર પડે કે કડવી છે કે સારી છે. નજરથી દેખાતી નથી. પરંતુ સાવધાની નહીં પણ રાખવાની કે સિદ્ધ વસ્તુને ચાખવાની આપણે ત્યાં છૂટ નથી. બનેલી વસ્તુ પ્રાય લોકો આજકાલ ચાય કેવી બની છે તમે ચાયની લારી વાળાને મેં જોયું છે, આમ કરે પછી એક ટપકું મૂકે બરોબર છે કે નહીં તમારા યોગ એ પણ તમારા સુખના વિચારથી જ વિચારો ચાકી રહ્યો છે. એ અર્થમાં એની સબરીથી ભાવના છે, પરંતુ એવી સબરી આપણે નહીં બનવાની. કેમ કે કાચા પાકાનો નિર્ણય તો આપણે દબાવીને કરી શકીએ છીએ. કદાચ કોન્ફિડન્સ આપણને ન હોય કે મીઠું આપણે નાખ્યું છે કે નહીં અથવા ઓછું પડી ગયું હશે તો એના માટે કટોરી વગેરે ધરવાની. પૂરો છે, માથું ખીચડી છે, એની કટોરી ધરી શકાય છે. સિદ્ધ વસ્તુને હરગીજ ચાખી ન શકાય. આ વાતને ખાસ ધ્યાનમાં. એટલે તસ્માત આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ. કોઈ પણ કાર્યના આરંભમાં સર્વ વસ્તુ સમર્પણ શબ્દ જોજો. વસ્તુના અંશ માત્રનું સમર્પણ એમ નહીં, જે વસ્તુ સિદ્ધ છે એ સકલ વસ્તુનું સમર્પણ આ મુખ્ય કલ્પ છે. પરંતુ ક્વચિત એવું સંભવે કે કોઈક એવા કાર્યો આપણે લઈને બેઠા હોઈએ કે જે કાર્યમાં દરેક એટલી મોટી વસ્તુની એક સાથે સિદ્ધ થઈ શકવી સંભવ ન હોય. દાખલા તરીકે જમણવાર છે. તમારે ત્યાં તો જે થતું હોય તે અમે અમારી વાત કરીએ છીએ. અમારે ત્યાં 24 કલાક રસોડું ચાલતું હોય લગ્ન વગેરેમાં. કેમ કે અમારે ત્યાં ન કાલોત્ર નિયામક કોઈ ઠેકાણું ન હોય એટલે 24 કલાક ચાલે. એમાં ઠાકોરજીની સેવાનો ક્રમ અને આ વિવાહ પ્રસ્તાવ આદિ લગ્ન વગેરે પ્રસંગો છે એનો સમય એની કોઈ મેચિંગ ન થાય. એને કારણે પ્રભુને શ્રમ પડે. એટલે પ્રોફેશનલ જે લોકો દર્શન કરાવતા હોય એ લોકોને તો કોઈ શ્રમ પડતો જ નથી. એમને ઠાકોરજી તો બહુ જ વૈરાગ્ય પ્રદાન થઈને બિરાજતા હોય છે. 15-15 કલાક 20-20 કલાક બિચારા હેલોજન લાઇટના પ્રકાશથી શૃંગારવાળા થઈ જાય, મીણ ઓગળી જાય, એ બધું પણ ભગવાન સહન કરે છે. પણ એ તો ધંધાદારી વસ્તુ છે, એ એની કથા બીજી છે, એની હું ચર્ચા નથી કરી રહ્યો. પરંતુ જ્યાં શુદ્ધ ભાવથી ગ્રહ સેવાનો ક્રમ છે અને ત્યાં આ પ્રકારનો અનુભવ હોય ત્યાં પછી બે પ્રકાર છે, સાક્ષાત સમર્પણ અને નિવેદન. જે કાર્યમાં પ્રભુને દરેક વસ્તુનું સાક્ષાત સમર્પણ શક્ય બને તો એ ઉત્તમ પ્રકાર છે. અને કાર્ય જે એવું હોય કે જે સમયની મર્યાદા ન સાચવી શકતું હોય પ્રભુ સેવાની, તો પ્રભુની આજ્ઞા લઈને એ કાર્યને સંપન્ન કરવામાં પણ એ સમર્પિત જ છે એમ આપણે ત્યાંનો સિદ્ધાંત છે. એટલે સમર્પણના બે પ્રકાર પુરુષોત્તમજીએ બતાવ્યા છે, ભગવત ધર્માનુરોધી સમર્પણ અને લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણ. ભગવત ધર્માનુરોધી સમર્પણ એ છે જે ભગવત સ્વરૂપના સુખ માત્રના વિચારથી જે ભગવતને પ્રભુને અંગીકાર કરાવવામાં આવી રહ્યું છે. અને લૌકિક વ્યવહાર આપણને પાર પાડવાના જ છે, ઈચ્છીએ કે ન ઈચ્છીએ. તો હવે એને પ્રભુને સમર્પિત કરીને કરવા, એ નિમિત્તથી જયારે પ્રભુને સમર્પણ થઈ રહ્યું છે એ લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણ છે. એ સમર્પણ બહુ ઉત્તમ નથી, પણ એનાથી બચી શકાય પણ એમ નથી લૌકિક કાર્યોથી. એટલે આવી પડેલા છે તો એને સમર્પિતથી જ કરવા આ સિદ્ધાંત છે. એટલે એવા કાર્યોમાં પ્રભુની આજ્ઞા લઈને પ્રભુને નિવેદન કરીને એ વ્યવહારો સંપન્ન કરવા, એ લૌકિક વ્યવહારો હોય ચાહે વૈદિક વ્યવહારો હોય. જેમ મેં તમને કહ્યું કે વિવાહની વિધિની અંદર કેટલીક કાચી વસ્તુની જરૂર પડતી હોય. સિદ્ધ વસ્તુ તો આપણે પ્રભુને સમર્પિત કરી અને એનો વિનિયોગ કરી શકીએ, પરંતુ રમવા માટે કદાચ ઘઉં ચોખા જ જોઈતા હોય તો ઘઉં ચોખા તો ઠાકોરજીને ભોગ નહીં લઈએ ને આપણે.
આપણે પ્રભુની આજ્ઞાથી એ કાર્ય કરી રહ્યા છીએ, એટલે હવે એમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં ફરી પાછું ઓલી કોમેડી પણ નહીં કરવાની. ભંડારમાં જઈને ઠાકોરજીને એક વાટકી આ લઉં આવું પણ કરવાની જરૂર નથી, કેમ કે એ થોડું ડિસેન્ટ ન રહી જાય. આપણે જે કંકોત્રી લખીને પેલી પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરી કે હે પ્રભુ આ પ્રસંગ મારે ત્યાં આવ્યો છે, આપ એની કંકોત્રી સૌથી પ્રથમ આપના ચરણારવિંદમાં, એમ આપણે પ્રભુના ચરણારવિંદમાં કંકોત્રી કરી હવે બધું કાર્ય ભગવદ આજ્ઞાથી થઈ રહ્યું છે, એમાં આપણી એ ભાવના સ્થિર થઈ. આ રીતથી કેટલાક લૌકિક વ્યવહારો છે કે શાસ્ત્રીય વ્યવહારો છે એને પાર પાડવાનો હોય છે. એક બીજો વિષય આની અંદર ટેકનિકલ આવે છે કે જે જાતની સેવા વિધિ અને સમર્પણ અને અસમર્પિત ત્યાગનું વિધાન આચાર્યચરણ અથવા ભગવાન અહીંયા કરી રહ્યા છે, ત્યારે શાસ્ત્રમાં કેટલાક એવા વચનો પણ છે જે વચનોનો અર્થ એવો થાય છે કે ભગવાનને અર્પિત કરેલું હોય તે આપણાથી વાપરી ન શકાય. જે એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને જ્યારે ભગવાને ભક્તિયોગનો ઉપદેશ કર્યો ત્યારે અભિદીપાવલોકનમ મેં નૂપયુંજાન નિવેદિતમ એમ ભગવાન કહે છે, મને ધરેલા દીવાનો પ્રકાશ પણ તમે ભૂલે ચૂકે તમારા ઉપયોગમાં લેતા નહીં. આવા વચનોથી અને કંઈ પણ દેવ કાર્યને માટે વાપર્યું હોય એને આપણે ન વાપરી શકીએ, આવી જાતના શાસ્ત્ર વચનો ઉપલબ્ધ થાય છે. તો પ્રભુને સમર્પિત પદાર્થથી આપણો જીવન નિર્વાહ ચલાવવો આ સિદ્ધાંત આ વચનોથી વિરુદ્ધ જઈ રહ્યો છે. હવે શું કરવું? આ એક ટેકનિકલ સમસ્યા ઉભી થઈ. એના સમાધાન રૂપે આચાર્યચરણે એ વાત કરી છે, દત્તાપહાર વચનમ તથા સકલમ હરે નગ્રાહ્યમ ઇતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ. શ્લોક ચાલી રહ્યા છે ને, કેટલામાં આવ્યો? કેટલામાં? થઈ જશે વાંધો. તો દત્તાપહાર વચનમ અર્થાત દત્ત એટલે આપે, અપહાર એટલે લેવું, આ પ્રકારના વચન. તથા ચ સકલમ હરે નગ્રાહ્યમ તથા ચ સકલમ હરે સંબંધી, પ્રભુ સંબંધી જે કંઈ પણ છે કંઈ પણ આપણે નહીં વાપરવું. આ જાતના વચનો શાસ્ત્રમાં છે. એનું શું? એનો વિરોધ થઈ ગયો. મહાપ્રભુજી એક તરફ કહી રહ્યા છે બધું પ્રભુને સમર્પિત હોય એનાથી જ કરવું, શાસ્ત્ર એક તરફ કહી રહ્યું છે પ્રભુને ધરેલું હોય એમ ન જ વાપરવું. તો ઉભય તો પાછા રજૂ કહેવાય, બંને બાજુથી ગળે ફાંસવા આવી ગયું. એનું સમાધાન આપ્યું કે માર્ગ ભેદથી આ વ્યવસ્થા છે, જ્યાં આત્મનિવેદન પૂર્વક, સમર્પણ પૂર્વક, ભગવત વિનિયોગ પૂર્વક ભગવત ભક્તિનો પ્રકાર ચાલતો હોય ત્યાં દાન નથી થઈ રહ્યું, ત્યાં સમર્પણ થઈ રહ્યું છે. સમર્પણ અને દાનની મુખ્ય ભાવના એ છે કે સ્વસત્તાનો ત્યાગ અને પરસત્તાનું આપાદન. આ વસ્તુ હવે મારી નહીં, આ વસ્તુ હવે તમારી. જેમ તમે કોઈ મંદિર કે હવેલીમાં રસીદ પડાવી કે આ ઠાકોરજીના આના માટે, આ ઠાકોરજીના આના માટે. તમે જ્યારે પૈસા આપ્યા ત્યારે તમારા મનમાં એવો સંકલ્પ રહ્યો હવે આ મારું નહીં, આ હવે ભગવાન માટે. એનું પ્રૂફ તમારી ઓલી રસીદ. બરોબર ને? આ જે વ્યવહાર છે એ તો દાન છે, સમર્પણ નથી. કેમ કે સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણ, આ સિદ્ધાંત છે. દરેક કાર્યમાં દરેક વસ્તુનું સમર્પણ. જ્યારે તમે તમારા ઘર સિવાય ક્યાં પણ આ જાતનો ભેટ સામગ્રી આપવા લેવાનો પ્રકાર કરી રહ્યા છો ત્યારે તમે સર્વનું નથી કરી રહ્યા, કિંચિત વસ્તુનું કરી રહ્યા છો. તમે ત્યાં સમર્પણ નથી કરતા, તમે ત્યાં દાન કરો છો. આ વસ્તુ દેવદ્રવ્ય છે. ફર્સ્ટ ઓફ ઓલ સિદ્ધાંત મુક્તાવલી તમે ભણ્યા છો એમાંથી તમે જાણ્યું હશે કે વિત્તજા સેવા અલગ કરી નથી શકાતી. અલગ કોઈ સેવા કરનારો હોય, કોઈકના સેવી સ્વરૂપ હોય અને પૈસા કોઈક આપે, આવું કરી નથી શકાતું. એનો નિષેધ છે પ્રભુચરણનો. તનુવિત્તજા પદનો એ સ્વારસ્ય બતાવે. વિત્તમ દત્વા અન્યેન પુરુષેણ કૃત્વા કારિતા એકા એતાદૃશેન પુંસા કૃતા ચ અપરા
એતાદૃશ્યૌ એટલે ભિન્ન ભિન્ન કરાતી તનુજા અને વિદ્તજા તે તત્સાધિકે ન, એ માનસી સેવાની સાધિકા નથી. પુરુષોત્તમજી એના વિશેષ વિવેચનની અંદર આજ્ઞા કરી છે કે યદિ ચ વિત્તમ વેતનત્વેન ગ્રહિત્વા કાર્યતે, પગાર લઈને સેવા કરવામાં આવે તો એનું ફલ શું? કેમ કે કર્મ માર્ગની અંદર એવું બતાવ્યું છે કે તમે જે કર્મ ન કરી શકો એ પુરોહિતને દક્ષિણા આપીને કરાવી લો. એવું કર્મ માર્ગની અંદર છે. પુરુષોત્તમજીએ ખુલાસો કર્યો કે કર્મ માર્ગના મોડેલ ઉપર જો તમે પુષ્ટિ માર્ગને અનુસરવા જશો તો એક વાત યાદ રાખો, ભગવત સેવા એ કરવાનો વિષય છે, કરાવે એ સેવા ન હોય, કરે એ જ સેવા. આ મૂળ સિદ્ધાંત. ભક્તિ ખરીદવાનો કે વેચવાનો વિષય નથી, કરો તો જ ભક્તિ, નહીં તો એ ભક્તિ નહીં. આ મૂળભૂત સિદ્ધાંત છે. એના કારણે ભક્તિ માર્ગે ભગવતા અનુક્તત્વાય, પુરુષોત્તમજીનું વચન તમે જોજો, ભક્તિ માર્ગમાં ભગવાને આવી એજન્સીની પ્રણાલી નથી કહી, અતસ્તથા ન કાર્યમ કિંતુ ભગવદ ઉત્તરીત્યૈવ કાર્યમ. જેમ તમે ખરીદવા માંડો છો પલ્લાની સેવાને, ફૂલમંડલીની સેવાને, હિંડોલાની સેવાને, એને જેમ તેમ ગ્રાહક બનીને ખરીદો છો અને તમારા વતી કોઈ પાસે કરાવો છો, આ કર્મ માર્ગ નથી ભાઈ. ભક્તિ માર્ગ એટલે તમે કોઈ ભૂલે ચડી ગયા છો. યા તો ભક્તિ માર્ગને છોડી દો યા કર્મ માર્ગ ઉપર ચડી જાઓ. આ બેમાં એકબીજાની ઘાલમેલ નહીં કરો. ભગવાને જે કહ્યું છે ભક્તિ કરવાનું કહ્યું છે, ખરીદવાનું નથી કહ્યું. ઓ બિચારો મુખ્યો આખો દિવસ રાત ભર્યો પડ્યો કર્યા કરે છે માણસને, તમે પૈસા ફેંકી પટીને કરાવી રહ્યા છો, તમે એમ કહો છો હવે ભક્ત આવું હોય કઈ. ભગવાનના વિવાહ પ્રસંગોની અંદર નિરૂપણ આવે છે કે ભગવાનના આટલી સહસ્ત્ર પટરાણીઓ હતી જેની અનેક અનુચારી પરિચારિકાઓ હતી, હજારો દાસી. પરંતુ એમના મનમાં કદી એમ વિચાર ના આવ્યો કે હું મારી દાસી પાસે ભગવાનનું કામ કરાવું. એ દાસીઓ રાણીની જેમ રહેતી હતી અને રાણીઓ દાસીની જેમ કામ કરતી હતી, કેમ કે સ્નેહ હતો. હું કરું, આ ભક્તિ છે. અને આજે હું ન કરું, મુખ્યાને નાતે ફેંકું, લે કરા મારા વતી આ લાવ, અને આ વસ્તુ જોઈએ આટલા નહીં જોઈએ, એમાં કોઈ ફેરફાર નહીં ચાલે. આ કઈ ભક્તિ છે? શું નાટક માંડીને બેઠા છો નાલાયકો? ભક્તિનું નામ લેવાનો અધિકાર નથી. ભક્તિ શબ્દનો નામ લેવાનો અધિકાર નથી આપણને, જો આ ખરીદ વેચવાની વસ્તુ માનતા હોઈએ આપણે તો. ધિક્કાર છે. આટલા આટલા સ્પષ્ટ વચનો છે, એ છતાં પણ આપણે આ હદ ઉપર આવીને ઉતરી ગયા. તમે વિચારો કે આપણે કઈ જાતના પ્રાણી છીએ. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એવો સિદ્ધાંત છે ઉત્ક્રાંતિવાદ. જેની અંદર જીવ છે પ્રકૃતિ પ્રમાણે પોતાના અંગોનો વિકાસ કરી લે છે. એમાં પ્રવાહી જીવો છે ને, એમણે પુષ્ટિ માર્ગમાં આવી ચડ્યા છે. જેમનો મૂળભૂત સિદ્ધાંત દેહ અને સંસાર અને લૌકિક કામનાઓને પૂર્તિ, એ એમનો સિદ્ધાંત છે. બાયચાન્સ ભક્તિ માર્ગની અંદર કે પુષ્ટિ માર્ગમાં આવી ચડ્યા છે. હવે એમણે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટના સિદ્ધાંત આધારે પોતાના બધા જ અંગોને પોષણ કરવા આ વાતાવરણમાં પણ શોધી કાઢ્યું છે. પણ આ બધા એ ફરીથી કહેવું પડે છે કે ભસ્માસુરની ઓલાદો છે, એ દૈવી નથી, પુષ્ટિ નથી. તો હિન્દ માર્ગ પરમતમનો તાત્પર્ય એ છે કે જે સંપ્રદાય પ્રણાલી આત્મનિવેદન, આત્મસમર્પણ અને સર્વસ્વનો વિનિયોગ આ સિદ્ધાંતને પકડીને ચાલી રહી છે, ત્યારે એ જ પ્રસંગમાં, એ જ સ્કંધમાં ઉદ્ધવજીને ભગવાને એ પણ કહ્યું છે પ્રણાલી ચાલે છે. ત્યારે આચાર્ય ચરણને ભગવાન આશ્વાસન કહે છે કે બ્રહ્મ સંબંધના નિવેદનના સ્તર ઉપર તો દોષનું નિવારણ થઈ ગયું, પરંતુ એ પછી પણ જ્યારે આત્મનિવેદી એટલે બ્રહ્મ સંબંધ જેણે લીધું છે, કર્યું છે, તે પોતાના દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, પ્રાણ, કારાગાર, પુત્ર, વિત્ત, આલોક, પરલોક, આ સર્વને મારી સાથે મારી સેવામાં જોડે છે, તો હવે એ દરેક વસ્તુ ભગવદી થઈ ગઈ. સર્વેશામ બ્રહ્મતા હતા. હવે આ બધાની બ્રહ્મતા સિદ્ધ થઈ ગઈ, કેમ કે મારા સંબંધથી રહિત હોવું એ જ દોષ છે. આનાથી વિશેષ મોટો બીજો કોઈ દોષ નથી.
મારા સંબંધથી રહિત હોવું એ દોષ છે અને મારા સાથે જોડાઈ જવું એ સૌથી મોટો ગુણ છે. એ ગુણ બ્રહ્મ શબ્દ અહીંયા શા માટે કહ્યો? કેમ કે બ્રહ્મ શબ્દની માટે શાસ્ત્ર કહે છે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. બ્રહ્મ છે એ નિર્દોષ છે અને સમાન છે. આ એનો મુખ્ય ગુણ છે. પ્રભુ સાથે જોડાવવાથી જે વસ્તુ જળ પદાર્થ પણ જોડાય છે એની નિર્દોષતા પણ સિદ્ધ થાય છે અને સમાનતા પણ સિદ્ધ થાય છે. સમાનતાનો મતલબ ભગવદીયતા. પછી ભગવાન એના માટે એમ બુદ્ધિ કરે છે કે આ મારું છે. મન્નાથમ મત પરિગ્રહ એમ કહે છે. આ જે છે હવે મારું ગોષ્ઠ છે, આ મારો પરિવાર છે. પ્રભુની પણ આથી નવબુદ્ધિ ભક્તના માટે થાય છે. તે જ રીતે ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યા તત્વ અત્રાપી ચૈવતી. ગંગાત્વેન એવું પણ છે અને ગંગાત્વે ન નિરૂપ્યા એ રીતે પણ બંને રીત્યાને લેવાયા છે. બંને રીત્યાનો અન્વય કરીને અર્થ એનો ઘટિત થઈ શકે છે. પુરુષોત્તમજી અહીંયા એ વાત બતાવે છે કે અહીંયા બે જે વાત બતાવી, એક તો બ્રહ્મતા અને ગંગાની માફક નિર્દોષતા. આમાં શ્રી મહાપ્રભુજીનો કોઈ ગૂઢ સંકેત છે ભગવાનનો. ને ગૂઢ સંકેત એ શું કે જે વખતે ભગવદ વિચારથી, ભગવત ધર્મના વિચારથી આપણે પ્રભુને સમર્પિત થઈએ છીએ ત્યારે તો નિર્દોષતા અને ભગવદીયતા આ બંને એક સાથે સિદ્ધ થાય છે એનું ફલ. પણ જે વખતે એટલો ઉત્તમ ભાવ ન હોય, લૌકિક ભાવથી અર્થાત કર્તવ્ય બુદ્ધિથી અથવા તો સિદ્ધાંત છે, બ્રહ્મ સંબંધ લઈ લીધું છે, હવે આ કરવાનું છે, મહાત્મ્ય બુદ્ધિથી એ રીતથી જયારે આપણે ભગવત સમર્પણ કરી રહ્યા છીએ અથવા તો એના પછીના વિનિયોગનો વિચાર કરીને આપણે પ્રભુને સમર્પિત કરી રહ્યા છીએ કોઈ પદાર્થ, તે વખતે એ સમર્પણ ઉત્તમ પ્રકારનું નથી. અને એને કારણે એવા સમર્પણથી એની નિર્દોષતા તો કદાચ થાય છે પરંતુ ભગવદીયતા એટલી સિદ્ધ નથી. એટલે અહીં ગંગાનું દૃષ્ટાંત આપ્યું કે ગંગાની અંદર અન્ય જલ છે એ ભેગું થઈ જાય તો એ અન્ય જલના ગુણદોષો, આજે અમે અહીંયા નર્મદામાં એ દર્શન કરીને આવ્યા કે ભૃગુ ઋષિનો જે આશ્રમ છે એના બાજુમાં એક બહુ મોટો નાળો નર્મદાની અંદર મળી રહ્યો છે. એમ અનેક નદી નાળા છે, નદીઓની અંદર મળે છે, પરંતુ તમે એના આગળ જઈને ઓલા ઇન્ડિયા બ્રિજ પાસે કે ત્યાં જઈને તમે ઉભા રહો તો પછી એ નાળું અને નર્મદા એને તમે ભેદ નથી જોઈ શકતા. એ નર્મદામય છે. એમ ગંગાની અંદર જે આવ્યું એ ગંગારૂપ થઈ ગયું. આ દ્રષ્ટાંત નિર્દોષતાના માટે કહ્યું છે. ગુણદોષાદિ વર્ણના ન, પછી કોઈ એના ગુણદોષોનું વર્ણન ગંગાથી ભિન્ન રૂપથી નથી કરતું. તો આ જે નિર્દોષતા બતાવી છે એ નિર્દોષતા રૂપી ફળ જે ઉત્તમ ભાવનાથી ભગવાનને સમર્પણ નથી કરતા એને મળે છે. ભગવત સુખના વિચારથી જે અર્પણ કરે છે એને ઉત્તમ ફળ મળે છે. એની ભગવદીયતા પણ સિદ્ધ થાય છે. હું તમને દાખલો આપું. જે લોકો વિધિવત સેવાનો ક્રમ પૂછતા હોય છે એ લોકોને ત્યાં અનેક વખત એવા પ્રસંગ આવે કે રીતના પુસ્તકોમાં કેટલીક એવી સામગ્રીઓ અંગીકાર કરાવવાનો ઉલ્લેખ હોય કે જે આપણા પરંપરાગત ટેસ્ટને અનુરૂપ ન હોય. પછી આપણે રીતના આગ્રહથી સમયની અનુકૂળતા પણ હોય, પરિવારની અંદર સહયોગી લોકો પણ હોય, ત્યાં સુધી એ ક્રમ યથાવત પહોંચતા હોઈએ. તેમ છતાં પણ એ મહાપ્રસાદ એમને એમ બિરાજતો હોય. એનું શું કરવું એ બહુ ખોયડો હોય. કેમ કે આપણને આપણા જીભના સાથે એનો સંસર્ગ નથી થયો, આપણને ટેસ્ટ નથી આવતો. તો આપણે લે તું લે થોડો, લે તું લે આગ્રહ કરી લેવડાવતા હોય. બધા કે કા વચ્ચે મહાપ્રસાદ તો અહીંયા રે જ કહેવાય. બાકી પેટ ભરવા માટે મહાપ્રસાદ ન હોય. એમાં લાડુ પેડા છે
પાછા પૂર્ણરૂપી મહાપ્રસાદ હોય અને એવી વસ્તુ હોય ખાલી અહીંયા રહે એટલું છે, તુલસીના પાંદડા પર આવે. તો આ રીતે જે સામગ્રીના સાથે વ્યવહાર થતો હોય પછીથી એ સામગ્રી અંગીકાર કરાવવાનો ક્રમ એ પરિવારમાંથી ઓછો થતો જાય. આવ્યું ને ખ્યાલ? એ સામગ્રી પ્રભુને અંગીકાર નથી થતી. કારણ શું? અમને ભાવતી નથી, પછી કોઈ લેતું નથી, તો હવે પ્રભુને શું ધરવું? આવું કોઈ બોલતું નથી, પણ એનું મેકેનિઝમ, ઇન્ટરનલ મેકેનિઝમ આ છે, એમાં તો કોઈ સંશય નથી. ચોખ્ખી ગુજરાતીમાં છે ને આ. તો આ જે સમર્પણ ન કરવાનો પ્રકાર અથવા તો અન્ય વસ્તુનું સમર્પણ કરવાનો પ્રકાર છે, એમાં હવે ભગવત સ્વરૂપનો સુખ કે તે વખતે જે લીલાત્મક ઉત્સવ ઉપસ્થિત થયું છે સામગ્રીનું સંપાદન, આ બધા ભાવનાઓ છે અત્યારે નથી આપણા ચિત્તમાં. અને શુદ્ધ આપણે આપણા સ્તર ઉપર કે ભાઈ ખાવું તો ભોગ કરીને ખાવું, આ રીતથી આપણે પ્રભુની સેવા જયારે પહોંચીએ છીએ ત્યારે પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે પ્રભુ સંબંધ તો થયો, એને કારણે નિર્દોષતા થશે, પરંતુ એનું જે પોઝિટિવ પરિણામ આપવું જોઈએ, એટલે અલૌકિક ભાવનો ઉદય કે ચિત્તની એવી નિર્મલતા કે આદિદેવિકતાની સ્ફૂર્તિ, આ બધું નહીં આવે. એનો તમે હરખ નહીં કરતા પછી કે આ વસ્તુ પણ મને મળવી કેમ નહીં, કેમ કે અહીંયા કંઈક લૌકિકતા ઘૂસી ગઈ છે. દેહ છે એ પોતાની વૃત્તિને બોલી રહ્યો છે અત્યારે. તો હવે એ કક્ષા ઉપર આ બધા કામ થશે. તો કાર્ય થાય છે, પરંતુ ભાવના બદલી જવાથી એના પરિણામની અંદર પણ અંતર આવી જાય છે. આ રીતે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં મને લાગે છે કે હવે તો થયું નહીં, બ્રહ્મ સંબંધથી નિર્દોષતા, નિર્દોષતાનો મતલબ ભગવત સેવા યોગ્ય બનાવવું, પંચદોષોનું નિવારણ કર્યું. તે પછી ભાવિ દોષો જીવને દૂષિત ન કરે, બહિર્મુખ ન કરે, એટલા માટે સૌથી પ્રથમ અસમર્પિત ત્યાગનો આજ્ઞા કરી. સર્વ વ્યવહારો સમર્પિતથી કરવા એનો ઉપદેશ કર્યો. એના પછી અર્ધભૂત પદાર્થ છે, વાપરેલી વસ્તુથી પ્રભુ સેવા ન કરવી, એ સિદ્ધાંત બતાવ્યો. આ રીતથી સ્વામી સેવક ભાવનો વિચાર કરીને લોક દ્રષ્ટાંત આપ્યું છે. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ તથા કાર્ય સમર્પિત. એમ લોકમાં જેમ સ્વામી સેવકનો વ્યવહાર પ્રસિદ્ધ છે તે અનુસાર જો પ્રભુને સમર્પણ કરી અને સર્વ કાર્ય કરવામાં આવે છે, તો લોકમાં સ્વામી જેમ સેવક ઉપર પ્રસન્ન થાય છે અને એનું કલ્યાણ થાય એવું વિચારે છે. એ રીતથી આપણા પણ સકલ પદાર્થો પ્રભુને સમર્પિત થઈ જવાથી ભગવતી અને નિર્દોષ બને છે. આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું સ્વારસ્ય છે. આમાં મુખ્ય સિદ્ધાંત પ્રભુ સેવાનો છે. સેવા સમર્પણ પૂર્વિકા છે. એ સમર્પણ આત્મનિવેદન પૂર્વક છે. એ આત્મનિવેદન બ્રહ્મ સંબંધ દ્વારા છે. આ રીતથી એનો પૂર્વાપર ક્રમ છે. તો આપણે એકદમ ટાઈમ ઉપર છીએ, 2 મિનિટની વાત છે ખાલી. હવે 2 મિનિટમાં તમને જે પ્રશ્ન પૂછ્યો તે પૂછી દેવાનો છે. જે કોઈ વિષય ન સમજાયો હોય અથવા તો કોઈ છૂટી ગયો હોય એવું લાગ્યું હોય એની આપણે ચર્ચા કરીએ. ભાવ છે, સાક્ષી ભાવમાં ઉદ્દીપના થઈ શકે. પ્રથમ દિવસ યમનાષ્ટકના પ્રસંગમાં કયો તેરા સંદર્ભમાં પ્રશ્ન છે. હવે આ જે સાક્ષી ભાવ છે ને, એ જીવના સંબંધમાં તો કદી સાક્ષીપણાનો વિચાર થતો નથી. પ્રભુ કદાચ સાક્ષી બની શકે કે કોઈ લીલામાં સાક્ષી તરીકે હોઈ શકે, પરંતુ આપણે આધુનિક જીવના સંબંધમાં સાક્ષી ભાવ એવો કોઈ પ્રયોગ મારા ધ્યાનમાં નથી. એક પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં